વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાસ્ટ ટાઈમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરી હતી. આજે જે કોઈ પદાર્થ અવેલેબલ હોય છે, પછી કુદરતમાં મળતો હોય કે આપણે કૃત્રિમ રીતે બનાવતા હોય, તો દરેક પદાર્થને પોતાની ચુંબકીય ગુણધર્મ છે અને ગુણધર્મ સમજવા માટે તેની સાથે જોડાયેલી ભૌતિક રાશિઓ આપણે સમજવાની છે. તો પ્રસ્તુત લેક્ચરમાં આપણે આજે એ ભૌતિક રાશિઓ અને કોના પર આધાર રાખે છે તેની ચર્ચા કરવાના છીએ. ટોપિક છે 5.5 નું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી. મેગ્નેટિક તીવ્રતા. તો પેલો પ્રશ્ન, પદાર્થને શા માટે ચુંબકીય ગુણધર્મ હોય છે? તો જે આગળના ચેપ્ટરમાં જોયું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે તે વિદ્યુત ભારની ગતિને કારણે ઉત્પન્ન થતું હોય છે. તો એક લોખંડનો ટુકડો છે અને એમાંથી મેગ્નેટ બનાવેલું હોય, તો એમાં તો કયો પ્રવાહ હોય? તો એ માટે કોણ જવાબદાર છે? તો એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન્સ. તો ઇલેક્ટ્રોનની ગતિ છે એ કોઈ પણ ચુંબકત્વ પાછળ જવાબદાર છે. ઇલેક્ટ્રોનની ગતિ. હવે ઇલેક્ટ્રોનની ગતિ બે પ્રકારની છે. એક એની સ્પિન મોશન અને બીજી એની કક્ષીય મોશન એટલે કે ઓર્બિટલ મોશન. તો આ બે ગતિને કારણે કોઈ પણ પદાર્થ ચુંબકત્વ ધારણ કરે અથવા તો ન કરે. આપણે માની લઈએ કે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે, સ્પિન ગતિ એમને નથી વાત કરી, કક્ષીય ગતિને કારણે જે તે એટમ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે પરિભ્રમણ કરે છે એટલા માટે. હવે આ એક ઇલેક્ટ્રોન નથી, એમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોન છે. ધારો કે આ એક મારું ન્યુક્લિયસ છે, એના પર તો એક ઇલેક્ટ્રોન આમ ફરે છે અને આ ફરવાને કારણે એક પ્રકારનું પ્રવાહનું નિર્માણ થયું, એટલે એક પ્રકારનું મેગ્નેટિક મોમેન્ટ મળશે. બીજું ઇલેક્ટ્રોન પણ ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, તો આ બધાની મેગ્નેટિક મોમેન્ટનો હું સરવાળો કરું, જેટલા બી ઇલેક્ટ્રોન છે બધાની, અને જો આ મેગ્નેટિક મોમેન્ટનો સદિશ સરવાળો અશૂન્ય આવે તો એ એટમ ચુંબકત્વ ધરાવે છે તેમ કહેવાય. ઇલેક્ટ્રોનની ગતિને કારણે મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકી ચાર્જ માત્રા છે, અને દરેક ઇલેક્ટ્રોનની ચુંબકી ગતિની કારણે મળતી ચુંબકી ચાર્જ માત્રાનો સરવાળો અશૂન્ય થાય તો એ એટમ છે એ મેગ્નેટિક છે એવું કહેવાય. એમાં સ્પિન ગતિને બી જોડવી પડશે પછી, અને પછી જો સરવાળો શૂન્ય થાય તો એ પછી ડાયએટમિક પદાર્થ કહેવાય, અને જો અશૂન્ય રહે તો ડાયમેગ્નેટિક સિવાય ન હોય. એટલે આપણે અત્યારે વાત કરવાની છે અશૂન્ય થાય એવી. હવે જો
એકમ કદ દીઠ એકમ કદ દીઠ એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા એને હું જો એમ કહું તો એમ ને મારું શું નામ આપ્યું છે તો કે મેગ્નેટાઇઝેશન. શું કહેવાય છે એને? મેગ્નેટાઇઝેશન. અને કેટલું હશે તો કે આ બધાનો આપણે જ્યારે સરવાળો કરીએ એમ નેટ ડિવાઈડ બાય એ જેટલા એટમો આપણે લીધા હશે એ બધાનું કદ. તો આ જે છે એ સદી સરવાળો છે ચુંબકીય ચાક માત્રાનો ડિવાઈડ બાય વોલ્યુમ કરીએ તો મને શું મળશે? મેગ્નેટાઇઝેશન મળશે, જેને કહેવાય છે એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા. શું કહેવાય છે? એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા. એમ નેટ ક્યાંથી આવ્યું છે? ફરી વાર તો કે ઇલેક્ટ્રોનની ગતિને કારણે, અને વી જેટલા એટમ આપણે લીધા છે એના દ્વારા ઘેરાયેલું કદ. આ તો મેં એક જ વાત કરી, ઘણા બધા કદ આમાં એટમ છે. તો એમ શું છે? એમ નેટ શું છે? તો કે ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટ. કેવી પણ પરિણામી, એ કોઈ પણ કદની છે, એને કદ વડે ભાગી નાખે તો હું એકમ કદ દીઠ. હવે આનો એકમ શું થાય? તો આપણે જાણીએ છીએ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો કેપિટલ એમ નો એકમ શું થશે? કેપિટલ એમ નો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઈડ બાય વોલ્યુમ એટલે કે મીટર ઘન. તો આ શું આવશે? એમ્પિયર પર મીટર. આનું પરિમાણિક સૂત્ર આપણે બનાવી શકીએ. તો આનું પરિમાણિક સૂત્ર શું થાય? L(A1) L2. અને આનું પરિમાણિક સૂત્ર શું થશે? L(1) L-1 A1. બરાબર છે? આ એનું પારિમાણિક સૂત્ર થશે. હવે એમ કેટલો છે એ પદાર્થ ઉપર આધાર રાખે, ઉપરાંત તાપમાન ઉપર પણ આધાર રાખે. કોઈ એક જ પદાર્થ હોય, એક તાપમાને એનો કોઈ ફિક્સ એમ હશે, પણ જો આપણે તાપમાન બદલી નાખીએ તો એમ પાછો બદલાઈ જાય. કેટલો બદલાઈ જાય એ પણ પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. બરાબર છે? તો એમને કહેવાય છે મેગ્નેટાઇઝેશન. અને દરેક પદાર્થનું મેગ્નેટાઇઝેશન જે હોય છે એ જુદી જુદી રીતે હોય છે. દરેક પદાર્થ અલગ રીતે બને. હવે આપણે તો કુદરતમાં મળતો હતા, હવે વધારે મેગ્નેટાઇઝેશન મેળવવા માટે ખાસ પ્રકારના ઉપયોગો માટે આપણે કૃત્રિમ રીતે એલોય્સ બનાવીએ છીએ, મિક્સ ધાતુ, જેથી આપણે મેગ્નેટાઇઝેશનમાં ફેરફાર કરી શકીએ છીએ. બરાબર? હવે ધારો કે એક મારી પાસે સોલેનોઇડ છે. આ વાત એટલે પૂરી થઈ ગઈ છે. એ વાત મેગ્નેટાઇઝેશનની વાત પૂરી થઈ. હવે આપણે વાત આગળ કરવાની છે એની સસેપ્ટિબિલિટી શું છે, સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક ઇન્ટેન્સિટી, એની વચ્ચેનું રિલેશન શું છે, એ બધી આપણે વાત હવે કરવાની છે. તો એ પહેલાં આપણે ભણી ગયા છીએ કે ધારો કે મારો સોલેનોઇડ છે. સોલેનોઇડ આપણે જાણો છો કે પાસે વીંટાળેલું એક ગૂંચળું છે, અને એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો અંદરનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તો કે સોલેનોઇડ નું અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? તો કે μ0 જેને આપણે નામ આપી દઈએ B0. શું નામ આપી દઈએ? B0, જે અંદરનું મેગ્નેટિક ફિલ્ડ છે સોલેનોઇડનું. હવે આ સોલેનોઇડની અંદર આપણે કોઈ પદાર્થ દાખલ કરીએ, આપણે અંદર પદાર્થ દાખલ કર્યો,
આપણે પદાર્થ દાખલ કર્યો અંદર. તો હવે અંદરનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ હવે મ્યુ ઝીરો એનઆઈ નહીં રહે. મ્યુ ઝીરો એનઆઈ નહીં રહે, પણ એ બદલાઈ જશે. કેટલું બદલાઈ જશે? કેટલું બદલાઈ જશે? તો કે સોરી, અંદરનું ફિલ્ડ બદલાઈ જશે અને બદલાઈને ધારો કે એ મેગ્નેટિક ફિલ્ડ બની જાય છે બી. તો કે બીજા પદાર્થની હાજરીમાં સોલેનોઇડનું અંદરનું મેગ્નેટિક ફિલ્ડ બરાબર કેટલું છે? તો કે બી. એક બી ઝીરો કરતા મોટા ભાગે કહી શકે વધારે હશે જો આ મેગ્નેટિક પદાર્થ હશે તો, જેનું મેગ્નેટાઇઝેશન થતું હશે તો, પ્લસ મેગ્નેટાઇઝેશન થતું હશે તો વધારે હશે, અને જો એનું મેગ્નેટાઇઝેશન વિરુદ્ધ દિશામાં થતું છે તો ઘટતું છે. એ કોને પર આધાર રાખશે? આ રેડ કલરની જે લાઈન દોરેલી છે એ પદાર્થ ઉપર આધાર રાખશે. તો બી બરાબર શું થશે હવે? તો કે હતું એટલું પ્લસ આ જે પદાર્થ અંદર દાખલ કર્યો એનું મેગ્નેટાઇઝેશન, જેને આપણે કહીએ બીએમ. એનું મેગ્નેટાઇઝેશન આપણે કહીએ બીએમ. તો બી બરાબર તો બી ઝીરો વત્તા બીએમ. બરાબર છે? જ્યાં બીએમ શું છે? તો કે સોલેનોઇડમાં મૂકેલા આજે એને ગર્ભ કહેવાય, કોર, ગર્ભનું ચુંબકીય ક્ષેત્ર. સમજ પાયું? હવે ઈ કોના પર આધાર રાખે છે? તો આપણે આગળ ઉપર જોયું ને કે જ્યારે બાહ્ય ક્ષેત્રને આપણે આપીએ તો જે એમ નેટ છે એ બદલાઈ પણ જાય. એમ નેટ બદલાઈ જાય, ડિવાઇડ બાય વોલ્યુમ કરીએ તો જે મળે છે શું કહેવાય છે? મેગ્નેટાઇઝેશન કહેવાય છે. તો એ કેટલું હોય છે? તો કે બી એમ એ એમના સમપ્રમાણમાં હોય છે જો બહુ વધારે ન હોય તો, અને ઇક્વલ ટુ થઈ જશે મ્યુ એમ. શું થશે? મ્યુ એમ. બરાબર છે? મ્યુ ઝીરો. તો મ્યુ ઝીરો શું છે આ? તો કે મ્યુ ઝીરો છે એ પદાર્થની શૂન્યાવકાશની પરમિયાબિલિટી. શૂન્યાવકાશની પરમિયાબિલિટી છે આ મ્યુ ઝીરો છે. બરાબર છે? તો અહીંયા આપણે હવે શું લખી શકીએ કે બી બરાબર બી ઝીરો પ્લસ મ્યુ ઝીરો એમ, એવું આપણે લખી શકીએ. બી બરાબર શું લખીએ? બી ઝીરો વત્તા મ્યુ ઝીરો એમ. હવે એક બીજી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવાની છે જેને કહેવાય છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી. મેગ્નેટિક ઇન્ટેન્સિટી આ એક ટોપિક એવો છે મિત્રો કે આ બધું સમજણ ખરેખર તો બહુ બધા પેજીસ ભેગા થઈને સમજાવેલું છે, પણ તમને એનો થોડોક જ ભાગ આપેલો છે. એટલે ઘણી વખત એવું લાગે કે આવું બધું ક્યાંથી આવ્યું, પણ આપણે જેટલું ભાગ જરૂરી છે એટલું આપણે લેવાનો છે. ટેક્સ્ટમાં એ પ્રમાણે જ છે. તો મેગ્નેટિક ઇન્ટેન્સિટી એ શું છે? મેગ્નેટિક ઇન્ટેન્સિટી એચ બરાબર એથી વ્યાખ્યાયિત થયેલું છે તો કે બી અપોન મ્યુ ઝીરો માઇનસ એમ. એચ બરાબર છે બી અપોન મ્યુ ઝીરો માઇનસ એમ. આને કહેવાય છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી. તો એ કેટલું થશે એ જોઈએ આપણે. એ કેટલું થશે એ આપણે જોઈએ. એચ બરાબર બી અપોન મ્યુ ઝીરો માઇનસ એમ. બરાબર? તો આને હું આમ લખી શકું મ્યુ ઝીરો બી અપોન મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ એમ. તેથી શું થઈ જશે? બી બરાબર શું થઈ જશે? મ્યુ ઝીરો એમ પ્લસ એચ.
બી બરાબર શું થશે μ0m પ્લસ એચ બરાબર છે આને હું 1 કહું છું આને હું 2 કહું છું તો બી ની ફોર્મ્યુલા અહીંયા આવી આ μ0 m પ્લસ એચ આ જે ભાગ છે એચ એ શું છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે છે આ કોને આ શું છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે છે અને જે એમ છે એ ગર્ભને કારણે છે ઓકે તો આ જે એમ છે એ એચ ઉપર કઈ રીતે આધાર રાખે છે તો એમ અને એચ વચ્ચેનું રિલેશન શું છે એમ ઇઝ ઇક્વલ ટુ કોઈ કોન્સ્ટન્ટ ઇન્ટુ એચ એમ શું છે આ મેગ્નેટાઇઝેશન છે કોનું મેગ્નેટાઇઝેશન છે તો કે ગર્ભનું એ કોના પર આધાર રાખે છે તો કે એચ ઉપર એચ શું છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી શું છે તો કે બાહ્ય જે ચુંબકીય ક્ષેત્ર આપણે આપ્યું છે એ છે બરાબર છે તો એમ ઇઝ ઇક્વલ ટુ કાઈ જે કાઈ કહેવાય છે જે કાઈ બરાબર મેગ્નેટિક સસેપ્ટિબિલિટી હવે એ જ અલગ અલગ પદાર્થની પાસે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અલગ અલગ છે અલગ અલગ પદાર્થની સસેપ્ટિબિલિટી પણ કેવી છે અલગ અલગ છે કોકની પ્લસ પણ છે માઇનસ પણ છે તો આને કહેવાય છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એમ અને એચ ના એકમ જે છે એ તમે જો સરખા છે એમ અને એચ નો સરવાળો થયો છે એટલે કે બેને એકમ કેવા હશે સરખા હશે તો જો ના એકમ સરખા હોય તો આ કેવું કહેવાય એકમ રહિત કહેવાય એકમ રહિત કહેવાય બરાબર છે કન્ફ્યુઝ નહીં થતા તમે કાય ઈ એવું પણ સિમ્બોલિક આવી એ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી હતી એ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી અને ચુંબકીય ક્ષેત્ર હોય તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એવું આવી શકે બરાબર હવે જો આપણે કુદરતના અમુક પદાર્થ લઈએ તો કાંઈ ડાયમેગ્નેટિક માટે ઋણ છે કેવું છે ઋણ છે અને ડાયમેગ્નેટિકમાં કોણ છે તો કે ગોલ્ડ ડાયમેગ્નેટિક કહેવાય બિસ્મથ ગોલ્ડ પછી હીરો છે પારો છે એ બધા કેવા છે ડાયમેગ્નેટિક છે ગોલ્ડ સિલ્વર સીસુ પારો મર્ક્યુરી એટલે નાઇટ્રોજન સિલિકોન આ બધા જે છે કેવા છે ડાયમેગ્નેટિક છે એટલે કે જ્યારે બાહ્ય ક્ષેત્ર તમને આપવામાં આવે તો એમાં જે મેગ્નેટિક ફિલ્ડ મળશે એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળશે એટલે જ્યારે હું બાહ્ય ક્ષેત્ર આપું તો આ જે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થશે કેવું મળશે આની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે એટલે એ સસેપ્ટિબિલિટીની ઋણ છે પણ જે પેરામેગ્નેટિક પદાર્થો છે અથવા તો ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ બધા માટે કાંઈ કેવું છે ધન છે પણ બહુ મોટી વેલ્યુ નથી ફેરોમેગ્નેટિક હોય તો ધન પણ છે અને વેલ્યુ મોટી પણ છે ધન પણ છે અને વેલ્યુ મોટી પણ છે તો આ બધા ઉદાહરણ કોના છે ડાયમેગ્નેટિકના ઓકે અને પેરામેગ્નેટિકના જો તમારું ઉદાહરણ જોતા હોય તો તમને ટેબલ આપેલું છે 191 પેજ ઉપર છે લિથિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એ બધી જે ધાતુઓ છે એ બધાના સસેપ્ટિબિલિટી કેવી છે ધન છે પણ બહુ મોટી વેલ્યુ નથી બરાબર એ બધા કેવા કહેવાય પેરામેગ્નેટિક કહેવાય લોખંડ છે કોબાલ છે નિકલ છે એ કેવા કહેવાય ફેરોમેગ્નેટિક કહેવાય ઓકે તો અહીંયા સુધી વાત થઈ એમ ઇઝ ઇક્વલ ટુ કાય ઇન્ટુ એચ હવે તો બી ની ફોર્મ્યુલા કેવી બની જશે અહીંયા તમે જુઓ આજે સમીકરણ 2 ઉપરથી આપણે લખીએ કે સમીકરણ 2 પરથી આપણે શું લખી શકીએ બી ઇઝ ઇક્વલ ટુ μ0 m પ્લસ સોરી એમ એટલે મારું શું છે અથવા એમ પ્લસ કાય એચ લખી નાખો બરાબર છે કાય એચ
એમની જગ્યાએ મેં શું લખ્યું કાય એચ લખી નાખ્યું. તો એમ હું કોમન લઈ લઉં તો કે μ0 1 પ્લસ કાય ઇન્ટુ એચ. આવું આપણું બી આવશે. μ0 શૂન્યાવકાશની પરમિયાબિલિટી, કાય છે એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે અને એચ છે એ મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે. અહીંયા 1 ને કાયનો ઉમેરો થયો છે એટલે કે બંનેના એક એકમ રહિત છે. બરાબર છે. તો μ0 1 પ્લસ, હવે આ જે છે 1 પ્લસ કાય એને કહેવાય છે સાપેક્ષ પરમિયાબિલિટી. શું કહેવાય છે? જ્યાં μr એ શું છે? સાપેક્ષ પરમિયાબિલિટી. એટલે કે મ્યુ અપોન μ0. શું કહેવાય ને? મ્યુ અપોન μ0. 1 પ્લસ કાય એ કહેવાય μr. તો તમે એની કિંમત મૂકી દેશો તો μr ઇન્ટુ μ0 કરી દો તો મ્યુ આવશે એટલે કે μh. તો બી બરાબર μh. આપણે એક ફોર્મ્યુલા આવી ગઈ. બી પદાર્થમાં બંને ફિલ્ડ ભેગા છે, પોતાનું ફિલ્ડ પણ છે અને સોલેનોઇડનું પણ ફિલ્ડ છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? μh થશે. મ્યુ એટલે શું છે? μr ઇન્ટુ μ0. μr શું છે? 1 પ્લસ કાય છે. કાય શું છે? તો કે સસેપ્ટિબિલિટી છે. એ શું છે? m અપોન h. એ શું છે? m અપોન h. ઓકે. પરિમાણ રહિત. પરિમાણ રહિત છે. આપણે બીજું લખી શકીએ મ્યુ બરાબર μ0 1 પ્લસ કાય. તો ત્રણ ભૌતિક રાશિ મ્યુ, μ0 અને કાય એ ત્રણ અલગ અલગ અચળ છે, એને સાંકળતું આ એક સમીકરણ છે. એકવાર હું થોડું રિવાઇઝ કરી દઉં કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાની આપણે વાત કરવાની છે એમાં. તો પદાર્થ શા માટે ચુંબકી ગુણધર્મ ધરાવે છે? તો એનું કારણ છે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ અને ઇલેક્ટ્રોનની કક્ષી ગતિ. ઇલેક્ટ્રોનની કક્ષી ગતિને કારણે મેગ્નેટિક મોમેન્ટ મળશે અને બધા ઇલેક્ટ્રોન, કોઈ હું અહીંયા એક પદાર્થ છે મારી પાસે, એમાં ઘણા બધા એટમ હશે અને બધાના ઇલેક્ટ્રોનની કક્ષી ગતિનો કારણે મળતી ચુંબકી ચાકમાત્રનો સરવાળો કરું અને જો અશૂન્ય આવે, કેટલું આવે? એમ નેટ. તો એમ નેટ ડિવાઈડ બાય વોલ્યુમ કરું તો મને શું મળે? મેગ્નેટાઇઝેશન મળે. શું મળશે? મેગ્નેટ. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એમ નેટ અપોન વી. બરાબર છે. એના એકમની ચર્ચા કરીએ તો એમ નેટ એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને એમનો એકમ કેટલો થશે? ડિવાઈડ બાય મીટર ક્યુબ કરીશ એટલે એમ્પિયર પર મીટર મળશે. એટલે મેગ્નેટાઇઝેશનનો એકમ શું થયો? એમ્પિયર પર મીટર થયો. બરાબર. હવે હું સોલેનોઇડની વાત કરું છું. તો સોલેનોઇડ જ્યારે આ ગર્ભ ન મૂકીએ ત્યારે એનું મેગ્નેટાઇઝેશન કેટલું હોય? તો કે μ0 ni હોય. પણ જેવું આપણે ગર્ભ દાખલ કરશે તો આ મેગ્નેટિક ફિલ્ડને કારણે ગર્ભમાં મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થશે. તો અંદરનું જે મેગ્નેટાઇઝેશન કેટલું થશે? B0 વત્તા BM. BM એટલે ગર્ભની પોતાનું મેગ્નેટિક ફિલ્ડ. B0 એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થઈ જશે તે. આ બેનો સરવાળો કરશો એટલે B મળશે. હવે BM એ કોના પર આધાર રાખે? તો કે અંદર રહેલો જે પદાર્થ છે કેટલું મેગ્નેટાઇઝ થાય છે એના પર આધાર રાખે. તો એ એમ ઉપર આધારિત છે અને એક અચળ મૂકી દો તેને μ0 કહેવાય. μ0 એટલે કે મેગ્નેટાઇઝેશન માટેનું શૂન્યાવકાશની પરમિયાબિલિટી, શૂન્યાવકાશની પરમિયાબિલિટી. BM ઇઝ ઇક્વલ ટુ μ0 m. તો આ કિંમત આપણે અહીં મૂકી દીધી કે આપણી પાસે સમીકરણ બની જાય B0 વત્તા μ0. હવે એક બીજી આપણે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેવાય છે. એ શું છે? H. H એટલે શું? B અપોન μ0 માઇનસ m. તો H નો એકમ ને M નો એકમ સરખો થઈ ગયો એટલે કે એમ્પિયર પર મીટર. એટલે H નો એકમ શું થશે? એમ્પિયર પર મીટર. ઓકે. એકમનું ખાસ ધ્યાન રાખજો, આમાંથી એકમ ઘણીવાર પૂછાય પણ છે.
તો બી અપોન મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ એમ થશે. બી બરાબર શું? તો મ્યુ ઝીરો એમ પ્લસ એચ. આ પદ કોને કારણે છે? તો કે ગર્ભને કારણે છે. આ પદ કોને કારણે છે? તો કે સોલેનોઇડને કારણે છે. બરાબર છે. હવે એમ અને એચ વચ્ચેનો સંબંધ શું છે? તો એની વચ્ચે પણ રિલેશન છે. તો એમ ઇઝ ઇક્વલ ટુ કાય એચ. કાય એટલે શું છે? સસેપ્ટિબિલિટી. કાય એટલે શું છે? સસેપ્ટિબિલિટી. અને એ કિંમત અહીં આપણે મૂકી દઈએ એમની જગ્યાએ, તો કાય એચ આવી જશે. અને હું એમ કોમન લઈ લઉં તો મ્યુ ઝીરો 1 પ્લસ કાય એચ. આજે એક આવ્યું એને કહેવાય છે મ્યુ આર. અને મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર એટલે કે જે તે પદાર્થની પરમિયાબિલિટી. એને શું કહેવાય? મ્યુ જે તે પદાર્થની પરમિયાબિલિટી. એ મ્યુ છે જે તે પદાર્થની પરમિયાબિલિટી. તો બી બરાબર મ્યુ એચ. બી બરાબર મ્યુ એચ. બરાબર છે. અને છેલ્લે જે આપણે સમીકરણ લખ્યું તો એને સાંકળતું મ્યુ બરાબર મ્યુ ઝીરો 1 પ્લસ કાય. સસેબિલિટી અને પરમિયાબિલિટીમાં શું ફેર છે તમને બેઝિક કહી દઉં કે કોઈ પણ પદાર્થ છે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવું એ કેટલું ઝડપથી મેગ્નેટાઇઝ થાય છે, સ્પીડમાં થાય છે કે ધીમે ધીમે, એ કોણ નક્કી કરે? સસેબિલિટી. અને કેટલું થાય છે એ કોણ નક્કી કરશે? એની પરમિયાબિલિટી. કેટલું એ પરમિયાબિલિટી નક્કી કરશે. કેટલું સ્પીડમાં એ સસેબિલિટી નક્કી કરશે. એ રીતે સમજવાનું છે. કેટલું ઝડપથી એ મેગ્નેટાઇઝેશન ધારણ કરે, ભલે ઓછા મૂલ્યનું ધારણ કરે પણ ઝડપથી કરે તો સસેબિલિટી એની ઊંચી છે એમ કહેવાય. અને મેગ્નેટાઇઝેશન વધારે ઉત્પન્ન કરે તો એની પરમિયાબિલિટી વધારે છે એમ આપણે કહેવાય. બરાબર. બાહ્ય ફિલ્ડને કેટલું અંદર દાખલ થવા દે છે એ એનું મેજરમેન્ટ છે પરમિયાબિલિટી એટલે. તો આ એક થોડોક એવો ટોપિક છે પણ આને તમે 2-3 વખત લખવો પડશે મિત્રો, અને ત્યારે તમે આને એક્ઝામનો સારી રીતે લખી શકશો. બરાબર છે. તો આ એક દાખલો છે, ઉદાહરણ 5.10, જે અત્યારે જે ટોપિક કર્યો એને જ રિલેટેડ છે એટલે અત્યારે આપણે કરી કાઢીએ છીએ. પરમિયાબિલિટી આપી છે મ્યુ આર બરાબર 400. મ્યુ આર બરાબર 400. પ્રવાહ તમને આપ્યો છે 2 એમ્પિયર. અને એકમ મીટર, 1 મીટરથી આંટાઓની સંખ્યા એટલે કે સ્મોલ એન આપ્યું છે 1000. તો એચ શોધવાનું છે, એમ, બી, પછી બધું શોધી શકાશે. હવે આપણી પાસે ફોર્મ્યુલા જોઈ દઈએ આપણે કે બી ઝીરો, બી બરાબર એક મ્યુ એચ એવી આપણી ફોર્મ્યુલા છે. તો બી ઝીરો બરાબર શું હોય? તો મ્યુ ઝીરો એચ. જો પદાર્થ અંદર દાખલ કર્યો ગર્ભ હોય તો મ્યુ એચ, ગર્ભ ન હોય તો મ્યુ ઝીરો એચ. અને બી ઝીરોની ફોર્મ્યુલા આપણી મ્યુ ઝીરો એન આઈ પણ છે. એટલે કે એચ બરાબર શું થશે? એન આઈ. એન એટલે એકમ લંબાઈ આંટાની સંખ્યા ગુણ્યા પ્રવાહ. એન એટલે 1000 ગુણ્યા પ્રવાહ એટલે 2, એટલે કે 2000 એમ્પિયર પર મીટર. એ આપણો પહેલો જવાબ આવી ગયો. બીજો જવાબ નારે લાવવો છે એમ અથવા બી. આપણે ફોર્મ્યુલા વિચારીએ, તમને શું આપ્યું છે? મ્યુ આર. તો આપણી પાસે એક ફોર્મ્યુલા આવી હતી, જે અહીંયા છે તે, તો કે બી બરાબર મ્યુ એચ. મ્યુ એટલે શું? તો કે મ્યુ ઝીરો મ્યુ આર ઇન્ટુ એચ. મ્યુ ઝીરો એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷ ઇન્ટુ મ્યુ આર એટલે કે 400 ઇન્ટુ એચ એટલે કે 2000. તો બધી કિંમતો આપણે મૂકી દઈશું તો આપણી પાસે કિંમત આવશે 4 દુ 8, 4 ચોકે 16, 16 32, 48, 4 દુ 8, 8 ચોક 32, એટલે લગભગ આ ગણતરી કરીએ તો 1 ટેસ્લા આવી જાય છે. 1.0 ટેસ્લા. બરાબર છે. એ પછી મારે ગણવાનું છે, એટલે શું આવી ગયું? બી આવી ગયું, એટલે સી આવી ગયું. આ સી થયું, સોરી. હવે મારે એમ ગણવું છે. તો એમ મારે ગણવું છે.
તો એમ ગણવા માટે આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? તો કે એમ ઇઝ ઇક્વલ ટુ કાય એચ, એવી છે ને ફોર્મ્યુલા આપણી, કાય એચ. તો કાય આપણું કેટલું છે? કાય આપણું કેટલું થશે? તો કે મ્યુ આર -1. તો મ્યુ આર કેટલું છે? 400 -1 એટલે કે 399. તો આ આવશે 399 ઇન્ટુ એચ. એચ કેટલું આપણે શોધ્યું હતું? 2000. તો આપણે આ બધી કિંમતો મૂકી દઈએ તો લગભગ થઈ જશે 400 ને 4 દુ 8, 8 ને 5 મીંડા, તો લગભગ થશે 8 ઇન્ટુ 10⁵. અને એનો એકમ કયો થશે? તો કે એમ્પિયર પર મીટર. તો એમ પણ આવી ગયું. હવે આપણે શું ગણવાનું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો આપણે આગળ જોવાનું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એટલે જે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થયું એના માટે કયો પ્રવાહ જવાબદાર છે? અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. જે થિયરીના ભાગમાં નથી. તો હવે હું થોડી થિયરીમાં પાછો બેક જતો રહું. યસ, સોરી. મેગ્નેટાઇઝિંગ પ્રવાહની આપણે વાત કરવાની છે. યસ. તો અહીંયા તમે જો એક ફોર્મ્યુલા આપણે લઈ આવ્યા છીએ અહીંયા આગળ તમને. યસ, અહીંયા આ જે છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરું છું. તો કે બી કોને કારણે કર્યું? બેને કારણે મળ્યું છે. એક તો મેગ્નેટિક ઇન્ટેન્સિટી જે આ છે એચ, એ કેટલી છે? તો આપણે અમને જોયું ને NI છે. આઈ એટલે સોલિડમાં વહેતો પ્રવાહ. હવે મેગ્નેટાઇઝેશન કોને કારણે ઉત્પન્ન થયું? તો એ કોઈ અજ્ઞાત પ્રવાહ વહે છે, આપણે દેખાતો નથી, એને કારણે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થયું છે. તો એ આપણે કલ્પના કરીએ કે એકમ લંબાઈથી આટા n છે ને એમાં વહેતો પ્રવાહ IM છે. તો આ જે IM ની આપણે ગણતરી કરવાની છે. તો આ શું થશે? μ0 n કોમન લઈ લો અને આ આવશે IM વત્તા I એટલે આપણે પ્રવાહ પસાર કરીએ છીએ તે, n એટલે આંટાઓની સંખ્યા. આ મારે ગણવાનું છે. બરાબર છે. તો હું આ ફોર્મ્યુલા યાદ રાખી લઈશું. બી બરાબર μ0, અથવા અહીંયા ગણી નાખું છું હવે. તો એ આવશે બી આપણે ગણ્યું હતું કેટલું? બી ની મારે ગણતરી કરી હતી 1 ટેસ્લા. યસ, 1 μ0 એટલે કે 4π ઇન્ટુ 10⁻⁷. બરાબર છે. n એટલે કે 1000 ઇઝ ઇક્વલ ટુ IM અને પ્લસ I એટલે મારો પ્રવાહ, એટલે માઇનસ મારા I કરી નાખવાનો. પ્રવાહ કેટલો છે આપણો? 2 એમ્પિયર. તો એ મને મળશે, શું મળશે? IM મળશે. તો આ બધી જો હું ગણતરી કરું તો IM ની કિંમત આવે છે 794 એમ્પિયર. એટલે કે જાણે સોલિડમાં એટલો બધો પ્રવાહ ન હોય તો એટલું એને કારણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. બાહ્ય પ્રવાહ તો કેટલો છે? 2 એમ્પિયર છે. બાહ્ય પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. પણ જે પદાર્થ મૂક્યો છે એમાં કોઈ પ્રકારનો પ્રવાહ એટલો બધો ઉત્પન્ન થતો હોય ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ મળે એટલું મેગ્નેટિક ફિલ્ડ મળે છે. એટલે અંદરનો પ્રવાહ એટલો બધો મળે છે, 794. ઓકે. તો અહીંયા મેં લખી નાખ્યું બી બરાબર μ0 m પ્લસ એચ. એમ એટલે જાણે કે અંદર પ્રવાહ ના આવે તો એની જેમ વર્તન કરે. તો એકમ લંબાઈ પ્રવાહ કેટલો હોય? તો IM તો મલ્ટીપ્લાય બાય n, અને એચ તો NI છે જ. તો મેં એક સાદુરૂપ આપ્યું એટલે IM ની ફોર્મ્યુલા આવી બની ગઈ. બી બરાબર 1 ટેસ્લા કેલ્ક્યુલેટ કર્યું હતું, n એટલે 1000, અને કરંટ કેટલો સોલિડમાંથી પસાર થાય? 2. તો સાદુરૂપ આપો તેટલું. તો અંદરનું જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય એટલા પ્રવાહને કારણે ઉત્પન્ન, જે આપણે દેખાતો નથી પણ જે અંદર ગર્ભ છે એમાં એટલો પ્રવાહ પસાર થતો હશે, જેને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ. ઓકે, થેન્ક યુ.